નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। તપસ્વી બાપુની 51મી પુણ્યતિથિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। મહિલાઓ દ્વારા કળશ પૂજન કરી અને શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી। લખતરના નવયુવાન સાથી આશુતોષ રાવલ દ્વારા કુમારિકાઓ પાસે કળશનું પૂજન કરાવવામાં આવ્યું। તેમનું ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂજન કરાવી અને તેઓને ફૂલહાર કરાવવામાં આવ્યા। ત્યારબાદ આ કુમારિકાઓએ જે કળશ છે તેને પોતાના માથા પર ઉપાડી એટલે કે શિરે લઈ અને તેમના દ્વારા શોભાયાત્રામાં જોડાવવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર તાલુકા સહિત જે કઠેકી જે લીમડી તાલુકાનું ગામ છે કઠેકી વલસાડ ત્યાંથી આવેલા તેમના અનુયાયીઓ પણ જોડાયા હતા અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી।